સોનલ માતની અવતારણ ભોજલ પીરની શ્રી વાલી કાંતા માતની સંત રોહિદાસ બાપા ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ સત્ય સનાતન ગમ ફોજની પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી ઉપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા બબ્બા ભોજલ રામ ભગવાન જજા જેનો જય જય નાદ લલ્લા લક્ષ્ય લગ્ની લાગતા ભરત પામ્યો પ્રેમ પ્રસાદ તો ગુરુ ભોજલ રામની ભાળ સ્વામી સ્વરૂપાનંદની સંભાળ દાસ ભરતના ભાગ્ય ખુલી ગયા જેની રામ કરે રખવા આ ભવસાગરમાં તારે રે એવા સદગુરુ તાર જોરે રાશિ સોળાવે હે વતનીને હાર જોડે અને ઈ તો પરમાવતાર ભવ હાર રે સાગર માતા રે વાસુદ ગુરુ આરજો રે વિશ્વાસે હે ગુરુજીના શરણા દેવજો રે અમને વિશ્વાસે હે ગુરુજીના શરણા Hey
એવા સદગુરુ તાર જોરે પરાશી તોરા રે તમે એવા ધણી તાર જોરે સદગુરુ તાર બાપાએ વાત કરી આજ આપણે બધા સંતોની પરંપરામાં
આપણા સદગુરુ પરમાત્માની કૃપાથી આજ આપણને આ પૂનમમાં એમાં સંત રોહિદાસ બાપાની આપણી યાદી થઈ. એવા સમ્રાટ પુરુષો આપણે જોયા નથી, પણ રોહિદાસ બાપાનો તો આપણે ખાલી એનું માહિતી જ્ઞાન છે આપણી પાસે, પણ એ જ સ્વરૂપમાં આપણને સદગુરુ ભોજા બાપા મળ્યા. આપણા ગુરુ, તમે જે મહાપુરુષોની હરખામણી કરો એ આપણા ગુરુ જેવા જ હોય. અમે એક વખત જયંતિ બાપા આગળ વાત કરતા હતા કે બાપા કદાચ વિશ્વામિત્ર કે વશિષ્ઠ આવા પુરુષોને અમે જોયા નથી. આ બધી વાતો સાંભળી. કદાચ આપણે જે ગુરુ દત્તાત્રેય થયા એને અમે તો જોયા નથી, દાદા મેકરણને. પણ મારી સમજણ પ્રમાણે, મારા ભાવ પ્રેમ પ્રમાણે મને એવું લાગે કે આ બધા પુરુષો ભોજા બાપા જેવા છે, ગુરુ જેવા તો છે. એમ તમે રામ કયો, કૃષ્ણ કયો, અવતારો કયો, દાદા રામદેવ, એ બધા સ્વરૂપનો ઢાળો આપણા ગુરુમાં તારી રહ્યો. આ સંત પરંપરા આપણને જે ગુરુ રૂપ મળ્યું છે એ પૂરું રૂપ મળ્યું, એટલે એમાં બધા આવી જાય, એનો કોઈ પર્યાય જ નથી. બધું એમાં સમાસ છે બધા એનો. એટલે આપણે જ આમ તો જોઈ તો સંબંધે દાદાના જમાઈ કહેવાય હીરા બાપા, અને હમણાં જે દેહ કરીને સમાધિ પદ પામ્યા, દેહમાંથી મુક્ત થયા, વળી દાદા ઉગારામ બાપાના જે શિષ્ય કહેવાય. વળી એનું જીવન પણ એવું જ હતું, સાદું જીવન. સાદું જીવન હતું ને, આપણે બધા જોયા. એના વિશે બહુ આપણે નથી કહેવું, કારણ કે આપણે બધા એના ભેળા જ આપણે હળ્યા છીએ, મળ્યા છીએ. જ્યાં જેવી જરૂર પડી એવું આપણને બે વાતે એને એના અનુભવ કીધા. પછી એનું વાણી પણ પ્રમાણ છે, તમે ચોપડી જોઈ લેજો એના ભજન વાણી પ્રમાણ. વળી આપણા બાપા મેં કાયમીને સસરાનો ભાવ નહોતો રાખ્યો, ગુરુ ભાવ કર્યો. ગુરુ ભાવથી જ માન્યા. આપણને કોઈ એમ ના કે આ સસરા ગમે છે એવું લાગતું હતું. આપણને એમ થાય કે બાપાના જ શિષ્ય છે, બાપાના જ છે. એમ ભોજા બાપાના મેં જેને ગુરુ ભાવ કરી, જેનું જીવન કવન જે એકરૂપ હતું. વળી આજ્ઞા નથી ઉગારામ બાપાની, તો જો કોઈ એવો મનમાં કોઈ ભાવ ના કર્યો તો લાય નકર છેવટે છોકરાને ઉપદેશ આપીને ગુરુ તો થવાય ને, બૈરાને આપીને ગુરુ થવામાં જ્યાં આપણે બહાર જો ગુરુમાં ગુરુ થવાય નહીં, ગુરુ ના થવાય. ખરેખર સાચી વાત તો એવી આપણા બાપાને પૂછો ને તો એમ કે હું ગુરુ નહીં, પણ મારા માથે ગુરુ છે. એમાં આપણા બધાના માથે ગુરુ છે, સદગુરુ. રોહિદાસ બાપાના જે જીવનની બાપાએ જે થોડીક ઝલક કીધી એ આપણે આમ જોઈએ તો આપણા જીવનમાં આપણને એવી ઝાંખી બાપાના જીવનમાં થઈ છે. અને આ બધા મહાપુરુષો બધા અવતારી છે. આપણને જે આપણા ગુરુ મળ્યા એ બધા અવતારી પુરુષો છે. ભોજા બાપાનું એ જીવનની જે આપણે જોઈએ થોડુંક આમ સામાન્ય દ્રષ્ટિથી વિચાર કરીને, બાપાએ વેલનાથ તો જ અવતાર હતા, અવતારી પુરુષો હતા. એનું જીવન બાપાને મળતું જ હતું ટૂંકમાં. એટલે આપણે એમ નથી પડવું, પણ આપણે બાપા જેને જે મળ્યા આપણા ગુરુ એ આપણા ભગવાન છે એટલું પાકું માનું મારા બાપા. સ્વરૂપમાં કાયમ ભેળાશે, અને રૂપનું જ્યારે ધ્યાન કરવાનું થાય જુદા પડી ત્યારે ગુરુ રૂપ કંડાળું મારે. પછી જે એના તમે રૂપ નક્કી કર્યું હોય, ટોપી વાળું હોય, પેન્ટ બુશર્ટ વાળું, પણ ગુરુ રૂપના ભગવાનનું રૂપ તરીકે કંડાળવું. કારણ કે ગુરુ રૂપ છે ને એ પૂરું રૂપ છે. કારણ કે ભગવાન તો નિરાકાર નિર્ગુણ સભર ભરેલો, એ ક્યાંય આંગળી મુકાયો નથી. જે વેદની વાત પ્રમાણે આપણે વિચારીએ તો નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્લેપ છે, નિર્બંધ છે, એવું ઘણું બધું છે. કારણ કે ઘણા આવરણોમાં ભગવાનને ઢાંકી દીધા, પણ બધાય આવરણો કાઢીને આપણી માટે પ્રગટ થયેલો જો રૂપ જોવું હોય, રૂપમાં આવેલો, અરૂપમાંથી રૂપમાં આવીને જેના સ્વરૂપમાં આપણા હૃદયમાં નિવાસ કર્યો, આપણા નામમાં નામી રૂપે આપણા સદગુરુ મળ્યા બરાબર. એના સ્વરૂપમાં સ્થિતિ કરી લેવી. રૂપ આપો મળ્યું એ ધ્યાન છે. નામના રૂપ એ ભગવાનનું નામ અને રૂપ આપણા ગુરુમાં જોવું. એ ત્રિકમ સાહેબે પણ એક જગ્યાએ વાત કરી કે નામ રૂપ મારા ગુરુના સ્વરૂપમાં એમ બોલ્યા સત્ય ત્રિકમદાસ. એટલે દરેકના માટે
એકમ સાહેબ એના ગુરુ પૂરતી વાત નથી કરી, પણ આપણા બધાના ગુરુનું નામ છે ભગવાન. એટલે આપણે હમણાં એક સાખી બોલે ને દિલીપભાઈ કે ભોજન નામ ભગવાનનું ધરોહર તમે એનું ધ્યાને ધણી નિવાજ્યા એથી ટળ્યું દેહ અભિમાન. અને કાઢવાનું હાથ છે મારા, અભિમાન જ કાઢવાનું, દેહનું જે જાણપણું માન્યતા આપણી ખરેખર નડે તો આપણને આ ને ગુરુમાં જો પ્રતીતિ ના થવા દેતો હોય, જો સ્વરૂપમાં આપણને પ્રીતિ ના થવા દેતો હોય, તો જે વાસ્તવિક જ્ઞાન છે ગુરુએ તમને આપી દીધું આત્મા, જે દી સન્મુખ બિહારી તમને જે આપી દીધું 18 અક્ષરનો શબ્દ, એ જ કુદરતનું અનાદિનું સ્વરૂપ છે. એટલે પ્રીતિ કરવી, પ્રતીતિ કરવી મારા બાપ, અને પ્રતીતિ કર્યા પછી, પ્રીતિ કર્યા પછી એની રીતિમાં રહેવું કઠણ થોડુંક. મેં કાલના સત્સંગમાં વાત કરતો હતો ક્યાંક કે આની જે રીતિ પાડવી ને ગુરુગણની, એ બહુ મોટી વાત. નકર દરેક બાયુને ખબર કે પતિ પરમેશ્વરીને ક્યાં કોઈ વર્ત વર્તુળા બીજું કંઈ કરવાની જરૂર ક્યાં મારા બાઈને કશું કરવાનું નથી, ખાલી ધણીના અનુરૂપ થવાનું. અનુરૂપ થાય તો એ બાઈના પતિવ્રતા ધર્મની તોલે કોઈ શાસ્ત્રમાં વેદ પ્રમાણ બેઠો કોઈ ધર્મ જ નથી. પછી મા બાપમાં ભગવાન ભાવ કરી લેવો, શિવ શક્તિનું રૂપ કંડાળવું કે મારા મા બાપ જ મારા ગુરુ, કયો બ્રહ્મા, કયો વિષ્ણુ, કયો મહેશ, કયો કોઈ ગુરુ કરવાની જરૂર નથી. મા બાપને ભગવાન માની લો તો એ જ તમને ભગવાન જે ક્યાંય હશે ને કદાચ આડોવરો, એ જ ગુરુ થઈને આવી જશે. એ ગુરુ થઈને પતિને તમે પરમેશ્વર માનો છો તો પતિમાં તમે પરમેશ્વર કરશો તો કદાચ ગુરુ એવો આવી જશે અને એ તમને એ રૂપમાં કંડાળી દેશે. ગુરુ મળી, ગુરુ ગોતવા જવાનું નથી, આપણને ઘરમાં જ ગુરુ. મા બાપને માનો, આપણા પતિને માનો. કારણ કે એક આપણે સાખી કાયમ ભજનના મહાત્મા બોલતા હોય, દરેક ભજનમાં બોલતા હોય, કોઈ જાણે બોલે, કોઈ અજાણે બોલે, પણ બોલતા હોય કે પ્રથમ કોને સમરીએ, કોના લઈ નામ. પછી બીજી લીટીમાં પાસ જવાબ આલ્યો કે માત પિતા ગુરુ આપણા, લેવું અલગ પુરુષનું નામ. તો આમાં કામ થઈ જાય આપણું, જો સમજણ પડે તો, થોડુંક ધ્યાન પડે તો આપણું. કારણ કે મા બાપ કુનાય નથી આજુ બોલજો, ત્યાં ગુરુ બધાને મળ્યા. ગુરુ એ પ્રગટ છે, ગુરુ ઉધાર ના હોવા જોઈએ. ગુરુ થઈ ગયા હોય ને થવાના હોય, હાજર ના હોય, એનું ગુરુ નહીં માનવાના. ગુરુ હોય, ગુરુ હોય, કાયમ હોય. ગુરુનો અભાવ થાય તો માનજો તમારો પ્રભાવને વસરી જશે, નહીં રહે. ગમે એટલું જ્ઞાન છે, ગમે એટલું ધ્યાન છે, કદાચ તમે ખલકમાં ખલકાવ બનાવી શકતા હશો, કદાચ આખું નોખું બ્રહ્માંડ કરતા હશો, તમારો પ્રભાવ વસરી જશે. ગુરુમાં કોઈ દી શંકા નહીં કરે. ગુરુ કોઈ દી જાય આવે ગુરુ ના હોય. ગુરુ કાયમ, ગુરુ કાયમ. કારણ કે આનંદ બ્રહ્માંડો ગુરુમાં રહે તો આપણે શીમાં રહે? સાચું બોલ. આપણી સ્થિતિ ક્યાં નક્કી કરી? ગુરુની વાત કરશું આપણે ક્યાં રહીશું? અનંત બ્રહ્માંડો જો ગુરુમાં હમાણા હોય તો આપણે ક્યાં રહીશું? આપણે કીડીના ટાંગા જેટલાય નથી, આપણે ક્યાં હમાવું? એટલે કોઈ દી ગુરુનો બાદ ના કરો. ગુરુ કાયમ રહે. જો નામનો આટલો મહિમા હોય, તમને મને જે નામ ઓળખાયું, નિર્ગુણ પદ ઓળખાયું પરમાત્મા, એનો આટલો બધો વિસ્તાર બતાવ્યો સંતોએ, શાસ્ત્રોએ, વેદોએ, દરેક અનુભવી પુરુષોએ કે નામ છે, નામથી અનેક બ્રહ્માંડોનો આધાર નામ છે. ટૂંકમાં અનેક સંતો ભક્તો, આપણા ઈસાગર બાપાએ કીધું કે અનેક સંતો, અનેક ભક્તો આ નામના આધારે આ નામની ટેવ ગ્રહણ કરી. આ પીર, પેગમ્બરો, અવતારો બધા નામનો આધાર હ. તો એ નામના દાતા કેવડા મોટા છે. આપણને ગુરુએ નામનું દાન આપી દીધું, વિચારો. તો આપણે આ નામના બારા છીએ. તો નામના નામી 1 રૂપિયા કરવું તમને આપ્યું, ઓળખાયું, એ આત્મા છે, એ નામ છે. અને એનો નામી ગુરુ. નામી એટલે પ્રકાશક, નામ આપનારો ગુરુ, નામનો પ્રકાશક ગુરુ. ત્યાં સુધી આપણે નામને જાણતા નતા, અને જે નામને નહીં જાણતા એ નનામીમાં જ જવાના. આ હતા નામી, જશે નનામી. આ તો વચ્ચે કંઈક ગુરુની દ્રષ્ટિમાં આવી જઈને જો કૃપા થઈ જાય અને આપણે સ્વીકાર કરી લે અને નામ આપણ જો નામી બની જાય તો નનામીમાં નહીં જવાનું. ન કંઈ એવું ઠાઠડીમાં તો ઠાઠ ક્યાં સુધીનો સાચું બોલશું, કશું કામ હારે આવતું નથી. જો ગુરુ નામ આપ અને જો એ કંઈક આપણો સ્વીકાર કરે તો કંઈક આપણી પૂંજી જે કંઈ છે ભજનની, તો એના શરણમાં અર્પણ કરી શકીએ. બાકી કોઈ આ વસ્તુ આબાદ રહેતી નહીં આખા જગતની. બધી વસ્તુ નાશવંત છે, સ્થળાંતરવાળી. ઘડીકમાં આવ્યો, ઘડીકમાં જઈ હોય. આ કોઈનું એક ધારું રહે. સિકંદર બાદશાહ પાસે કંઈ નહીં, આપણી પાસે
કોઈની પાસે કોઈક વસ્તુ ટકતી નથી, કારણ કે આ બધા ચકેડામાં જ ફરી રહી બધું વસ્તુ પદાર્થો. ઘડીક મારી પાસે આવે, ઘડીકમાં પાછું સકેડું ફરી થઈ જતું રહ્યું. એટલે આ સકેડામાં નેર્યા કરતા સકેડા જે ફેરવનારો આપણને મળ્યો નામનો નામ, એમાં આપણે ધ્યાન કરી લેવું. આ હીરા બાપા એમ કે કેવા ગુણ ધારજો ભવસાગરમાં તારે રે. તો આપણને એમ થાય ભવસાગર ક્યાં આવ્યો છે, અને એમાં વળી ક્યું નાવ, વળી એમાં પાછો કેવટીઓ કોણ ગોતવો, એ પ્રશ્ન ના આપણને. તો પેલો તો આપણે અરબી સાગરના રાતો અને પીરો બધા સમુદ્ર ગણાય, એ મેં નહીં કરવા. તો જે દેશની હદ હોય એ દેશે દાવો કર્યો કે અમારો અરબી સમુદ્ર, પેલા કે અમારો ભૂમધ્ય. એ મેં આપણે બહુ પડવું નથી, પણ સમુદ્રમાં પાણી હોય એટલી વાત ખબર હોય કે પાણી હોય એમાં બીજું કંઈ હોતું નથી. નકરું પાણી પાણી દેખાય, પારું ના દેખાય. આમ તમે જ્યાં દ્રષ્ટિ પોકો તો આખું પાણી પાણી દેખાય ને સમુદ્ર કહેવાય. તો એ કાંઠા ના હોય ને કાંઠા ના હોય. તો હવે એમાં આપણે જવું નથી. આપણે તો ઘણો આગો ત્યાં દરિયાકાંઠે જૈતાલનો લપ થાય ને, પણ આપણે આ ભવસાગર એટલે આ દેહ, આ 5 તત્વના દેહમાં હું માન્યો એ ભવસાગરમાં તર્યા, અને આ માયાના જળમાં ભરાયો. ભ્રાંતિનું જળ છે, ભ્રમણાના જળમાં આપણે ભૂલા પડ્યા. આમાં એક જ અનાદિનું એક જ નામરૂપી નાવડું છે, અને એનો ખેવટિયો સુકાની સદગુરુ. સતકી નાવ કેવટિયા સદગુરુ, ભવસાગર તરાયો પાવીજી મેને નામરૂપ. જો આપણે આ મીરાની વાત, આપણે એના ગુરુ હતા, આ મીરાની વાત હતા. હવે એ મીરાભાઈ કેટલો એને એ વખતે દાખલો કર્યો, સહન કેટલું કર્યું, આખું રજપૂતાના એક બાજુ અને એક બાજુ. હવે એ વખતે આપણને બહુ ખબર નથી કે રોહિદાસને ફરી મળવા જેવું કે ના મળ્યું હોય. અધિકાર આપ્યો નામનો, પછી મીરા કદાચ મળ્યું હોય કે ના મળ્યું રામ જાણે, પણ એ મીરાએ દાખલો કેટલો કર્યો. આપણી કેટલી હાલક ડોલક સાચું બોલજો. આપણને ખાલી કેન્સર કહેતો હોય, આપણે કેન્સર થઈ જઈએ. પેલા કેન્સર ને કેન્સર કરી નાખે, આને આખા દેહ ઇતિહાસના કે આખી નાતના જાતના બધું આખું રજપૂતાના કેન્સર કર્યું. તારે ટકી છે ને આને રાવણ શું હતી કે તું સાધુનો સંગ છોડી દે, આ કે હું મરી દઉં પણ સાધુનો સંગ નહીં છોડશે. આપણે બીજાનો સંગ કરો કે સાધુ જ કટો છે અને સાધુ આપણને ખબર નથી પડતી. આપણે વેશભૂષાને સાધુ કહીએ, એના કર્મ ને કહીએ. ના, સાધુ ધર્મ અધિકાર છે. જેના હાથમાં સાધુ મળીએ બધા સાધુ. એ જેને આપણને ગુરુ જેથી મળ્યા ને બધા બાપા, એથી આપણે સાધુ બન્યા. પણ આપણે હાઢું ન માની, સાધુ નથી માની. લખે ચડી ગયું ને બધું લગભગ ચકા. એટલે એમે બહુ પડવું નથી. પછી બીજી લીટીમાં કીધું આને હીરા બાપાએ કે 184 સોળાવે રે એવા ધણીને થાય. કેવો ધણી? હવે 184 એટલે 84 તત્વનો દેહ. એમાં જે આપણો હું છે, આપણું લક્ષ્ય, આપણું ધ્યાન છે, આપણી સુરતા, આપણી વૃત્તિ, એમાંથી વારી ગુરુના નામ નિશાનમાં જો આપો એવો ધણી મળી જાય આપણને. વૃત્તિ જેની બ્રહ્માંડ વળી સુરતા કરે સંગમ, ગુરુના વચનથી વિચારજો, માઈ બોલે ન નિગમ. આપમાં અગમ ઉગે એને જાણજો, સદગુરુ બતાવે સતબ્રહ્મ. એમાં જે અલૌકિક શબ્દ ઉકલી જાય તો છૂટી જાય ખોટી. અલૌકિક એટલે નામ રૂપ રંગ ઘાટ વગરના. તમને મને જે ગુરુએ શબ્દ ઓળખાય ને ગુરુ ગોવિંદના, એ અલૌકિક છે, લૌકિક નથી. લૌકિક નથી, નામ રૂપ રંગ વાળા નથી, ઘાટ રૂપ વાળા નથી. રામ તમે શબ્દ બોલો તો આ રૂપ ખડું થઈ જાય, ધનુષ બાણ હોતા થાય. મેરડીમાં શબ્દ બોલો બકરા હોતા દેખાય, બકરા હોતા દેખાય. તો આ તમને જે ગુરુએ નામ આપ્યા, ગુરુએ ગુરુને ઓળખાયા. જે આપણને સખી ઓહંગરે દિશે ગુરુ આપણા સોમ સ્વામી દિશે અપાર, આ અનાદિ નામ પારસ મણી. હવે એના રંગરૂપ જે હતું એટલે નથી, એટલે આધાર ગુરુનો લેવાનો. બાકી નિરાધાર પદ છે, આધાર ગુરુનો, અને બે અનાદિના હ ગુરુ અને ગોવિંદના પદ. તમને આત્મા કીધો હો, સોહમ એ આપણું આત્માનું પદ છે, અને ઓહમ આપણા ગુરુનું પદ છે. બે અનાદિ, બે અનાદિ. આપણો આ શ્વાસ છે નાત જાતનો હોય, એ આપણો શ્વાસ હાલી રહ્યો એ નાત જાતનો હોય. એને સીયુ લેવલ લાગશે, સાચું બોલજો, તે સરકારનું લાગશે, અમેરિકાનું લાગશે, જાપાનનું લાગશે. અને મેડ ઇન ચીનો કહેવું, સાચું બોલ્યો. કયા સમાજમાં લેવું, કયા પક્ષમાં આનો દાવો કરશે?
કારણ કે શ્વાસ ઉશ્વાસ છે ને ઓમ સોમ આપે ઉપન્યા સબ સંતન કે કાજ આરાધીને ઉગારવા વિશ્વાસુને તારવા હરિજન હંસ હોત નિર્વાણ 11 અભ્યપદ સાધીને સર્વજીત કણમુઠીની સેવા કરે ગુરુ વચન નહીં ગુરુમાં ધરે નમણું કરે નરને નામ નમણું કરી લાગે પાય દાદો રામદેવ અટાણે પ્રસન્ન થાય આ ગુરુ ગોવિંદના નામ એ આપે ઉપન્યા કોઈના ઉપજાઈ કાઢેલી વાતો નથી કોઈના મન બુદ્ધિના ઠરાવ નથી આ તો અનાદિના અખરા આદિ અનાદિના અખરાથી ઓળખાય આ કોઈ ઠરાવ નથી કોઈ મન બુદ્ધિનો કોઈ સંપ્રદાય વાળા ના કહી દે કમારા ચા આ શબ્દ બીજા ભલે એ વધઘટ કરતા હે બીજાથી ટાઈમના એકા મુકતા છે પણ આ બે અનાદિના શબ્દ હોય એવા ગુરુને ધારજો તો લક્ષ્ય આપણું બદલી જવું જોઈએ આપણે ભોજા બાપા કહી એટલે સીધા પા ભોજા બાપાને શું કહે આજ કે અમારા ગુરુ કોળી પટેલ અને ઘણા તો અત્યારે ઉપદેશ વાળા એવું કે આપણા માલ્યા હતા ભોજા બાપા હા એમ નામ લેવાય કે એ આપણા માલ્યા કહેવાય આ માલ્યા કોઈ એના માલ્યો દુનિયામાં કોઈ નથી થયો નથી થવાનું નહીં એ તો અનાદિનો એકનો એક છે એને માલ્યો ક્યાંથી હોય આપણે ભોજા બાપાનો મનુષ્યમાં કંડારા કહેવાય ને આનો અર્થ એ થાય મનુષ્ય કો ગુરુ કો મનુષ્ય કરી જાણતે ચરણામૃત કો પાણી વો નર નર કે જાયેંગા જન્મ જન્મ રહે શ્વાન શ્વાન રહેશે આ જન્મ નહીં પણ ડબલ ચકેલા ફરવા પૂછે દ્વારાજીમાં ગુરુમાં મનુષ્ય ભાવ ના કરો ગુરુના દેહરૂપ ના માનવું ગુરુ તો પારબ્રહ્મ સ્વરૂપ છે મારા બાપ સાક્ષાત સ્વરૂપ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ ગુરુ ઉગમેશ્વર ગુરુ ભાણેશ્વર ગુરુ દેવો કબીર સાહેબ ગુરુ સાક્ષાત ભોજલેશ્વર દેવા તસ્મૈ ગુરુ એ નમે હે આપણા સાક્ષાત છે આ તો સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે પરમાત્માનું છે એટલે ગુરુના કોઈ દી માનવ ના માનવા ગુરુ આપણને માણા બનાવે એ માણા નહીં બનાવનારો નોખો હોય આપણાથી આપણે ભટકી પડે એ ક્યાં ભટકી પડે એ તો પ્રકાશક છે આપણા જીવનના લાભુ દાદાને જેટલી સમજણ મળી છે ગુરુથી ના કે એ વખતે નહીં આપણે તો સારું હતા રે આપણે સાચી ઠોકીને કહીએ કે તમે હુકમ પદમાં તારા નતું કહેવાતું ઓઠા લેવાતા હતા એવા સમયે લાભુ દાદાએ કીધું ગુરુ મારા જીવન હે પ્રાણનો આધાર હે અને શોક પાણી કીધું મારા ઉગારામ મારું જીવન મારા ગુરુ મારા ભગવાન છે એ ભોજા બાપાને એ વખતે ડબલ બંદૂકો રાખતા ગુરુ વિશે કોઈ બોલી નતું શકતું અને આપણે ગુરુનું નથી બોલી શકતા બીજાની બીક લાગે આપણને અને એક આપણે એવો પ્રસંગ બન્યો હતો એ શોર્ટકટમાં એક બાપાએ કંઈક બાપાની હાજરીમાં ઉગારામ બાપા સોનામાં બધા હતા અને એ વખતે કંઈક ટોસડું બોલી ગયા શબ્દમાં ભૂલ પડી ગઈ કે બોલવામાં ફેર પડી ગયો કે ઉગારામથી અધિક કહેતા તો બાપાએ બંદૂક ટાંગી દીધી કે ઉગારામથી અધિક આ જગતમાં કોઈ થયો ને થશે ને થવાનું આવી ગુરુમાં નિષ્ઠા હોતી સર ભગવતસિંહ જેવાને કહી દીધું આ પટ્ટો પડ્યો તમારો પણ મારા ગુરુ વિશે બાપા કારણ કે ગીતામાં ભગવાને કીધું છે કે રાજામાં મનુષ્યમાં રાજા મારું રૂપ છે અને તમે ભગવાન અમે તમને માની અને તમે આવું કોકના કાચા કાનના કોકની સાંભળેલી વાતો તમે પરીક્ષા કરો પહેલાં મારી કરો પછી મારા ગુરુની કરજો એ મારું ભગવાન છે આવું કોણ કહીએ નકર રાજની નોકરી જતી હતી અને એકલા નહીં નરસિંહ બાપા ને પેલા સગન બાપા મગન બાપા 2-4 નોકરી જતી હતી અને આ તો રાજા ગમે એ કરીએ ટૂંકમાં પણ કહી દેવું નિર્ભયતાથી કે મારા ગુરુ છે તો મારો ભગવાન છે આપણે ગુરુને નથી કહી શકતા જાય મારા ગુરુ એ ગુરુ પારબ્રહ્મ સ્વરૂપ છે આપણો પરમાત્મા અને કહી દેવું હોય ઝાટકીને મારો ગુરુ કારણ કે ગુરુનું ગામ એ આપણા માટે ધામ છે વડિયા આપણું ધામ છે જે ગામમાંથી આપણને ગુરુ મળ્યા એ ગુરુનું ધામ છે અને ગુરુનું જીવન એ આપણા માટે લીલા છે ભલામણા લીલા જેમ રામની લીલા કૃષ્ણની એમ આપણા જીવન ગુરુ મહારાજે જે કંઈ ડગલા આજ સુધી ભર્યા એ આપણા માટે એના એક એક ડગલા લીલા સમાન માનવા એક એક પ્રસંગ લીલા આપણા ગુરુ અને આપણા એક એક અનુભવ જીવનમાં અને અનુભવની કેળી નહીં પડે તમે આલી કેવી રીતે થયો અને બીજાને કેવી રીતે લાયક છે ગુરુના કહે હજુ તમે ધીમા છો તો મેં પૂરા હાલ નથી ને આપણે બીજાને હાથ ચાલીને કેવી રીતે લાયક છો અનુમાને નટકડે પહેલાં એક વખત ગુરુના ઘરમાં જઈ આવો
અને ગુરુને ભેગા લઈ જજો તો જોજો ને કે અહીંયા ઘરે જઈને ઘણા ભૂલા પડ્યા પાછા આયા ડેલિયાથી એ નથી ઠર્યા. ગુરુ હોય તો કહી દે ભલામણા, છેલ્લે ગુરુને ભેળા લઈ દો કે છે તું બ્રહ્મ, ત્યાં સુધી કે હું બ્રહ્મ ને તું બ્રહ્મ ડખે સડી ગયું તું આખું જગત. ભગવાન કુનો કેવો કોણ જાણો કોણ ઠેકાણે, હા બ્રહ્મ જાણો કોણ ઠેકાણે. આ ફૂલા ફૂલ બોલાવણીની વાતું કરવાથી વડા નથી થાય વા. એટલે ટુકાણમાં હીરા બાબા કે જે પલમાં ઉતારે ભાવ પાર એવા ગુરુ ન ધારીજો. પછી એના આપણે ટૂંકા સરળ લઈ લઈ, કારણ કે ગુરુ વિશે અમારે બોલે એટલે અમારા છોકરા વગરની વાતો પેલા બ્રેક વગરની ગાડી. ગુરુ વિશે આમ હજી હાલતા સુધી અમે બોલીએ કેમ છે, કારણ કે ગુરુનું કોઈ દી પૂરું થતું જ નહીં. કારણ કે એના અસોતમ કેશવમ ના આવે, કારણ કે એનું મંગલાસરણ જ નથી. બીજું કંઈક આપણે કંઈક પુરાણ માંડવું હોય તો એનું મંગલાસરણ ગુરુથી થાય. એના અસોતમ કેશવ થાય, ગુરુનું કોઈ દી આદ મદ અંત ગુરુમાં નથી આવતું. ટૂંકામાં આપણે હીરા બાપાનો આધાર લઈ, હીરા બાપાએ એવું કીધું બીજી કંડિકામાં કે નામના વિશ્વાસે ગુરુના શરણ સેવજો, ગુરુના ચરણની સેવના કરવી અને ખરેખર જાતે જ કરવાની જરૂર. આમાં ભાડાના માણસો ચાલે, ભાડાના માણસો ના. માનો કે અમારા રાજુ બાપાનો અત્યારે કથા કરે અને કદાચ કરોડો રૂપિયા ખર્ચીને કદાચ કથામાં બીજા માણસો રોકીએ, પણ ભોજા બાપા માટે માણસો ના રોકે. એને જાતે કરવી પડે. સ્વામીજી હોય તો એને પાણી જાતે પાવું પડે. પછી આખી પરબ બાંધીને હોનાના ગળા મૂકી દે ને જાઓ સ્વામીજી પી લેજો જાતે, એવું નહીં ચાલે. એ જાતે કરવી પડે. આપણા બાપા કહેતા ગુરુ સેવા, ગુરુ સત્સંગ और गुरु समरण और सतगुरु सत्संग वो वरण को नहीं खुद खातो. ગુરુની સેવા, સત્સંગ, સમરણ, મોટા રાજા ધીરાજ રાજા હોય તો ગુરુની જાતે કરી. અને જોઈ લો કૃષ્ણનો રૂકમણીનો દાખલો, જાતે રથે જૂટ્યા હતા, જાતે જૂટ્યા. આ બધા પ્રમાણ છે. ગુરુની સેવા બધા સંતોએ મોટા અવતારો કરી છે. આપણે નાના શું કરવી પડશે મારા. પણ હવે એ વાત આપણે રહી, પણ જે ગુરુરૂપ માનો એની સેવા ના કરો. ઘણા કે બાપા તમે આગળ પડી ગયું, પહેલા કીધું જ ને બાપા હતા, પણ અત્યારે બાપા નથી. અત્યારે બાપા નથી. તમને જે વડીલો જ્યાં બાપાના જ્યાં પ્રાગટ્ય દેખાય, જ્યાં જ્ઞાનના દીપક પ્રકાશકો હોય એના શરણ સેવો બાપાની સેવાના. અને હજુ કદાચ બહુ મોગણમાં ના રહ્યું, ભૂલા પડતા પૂછી લેવાય કે બાપા અમને આમ થોડો ફેર પડે. એમ એવું ના રાખે કે અમે પહેલાના ને અમે પછી ના. આ તો સમજ્યા તારથી અવારની વાતો મારા બા થઈ જાય. પેલો જીવણ બાપાએ 17 ગુરુ પડ્યા તોય ભૂલો પડ્યો હતો. અને કલ્યાણ સાહેબ એ માલ્યાનો જ ખાતાનો ગુરુ ભાઈ આવ્યો અને થોડોક ફેરફાર હતો ને હરખું કરી ના જતો. આંટી જે હતી બીજે બધું પૂછપૂછ કરતો હતો, જ્યાં સિલે ફરવાનું નહોતું કીધું. નકર રવિરામે કીધું રવિ સાહેબે કે ના સમજાય જો સંતના વચનો તો આપણા ગુરુને પૂછી લેના, એ લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ્યાને. નામના વિશ્વાસે ગુરુના ચરણ સેવી લેવા. ગુરુ એટલે જ્ઞાન સ્વરૂપ. ગુરુનો ઘાટ જ્ઞાનનો ઘાટ છે. જ્યાંથી જ્ઞાન મળે ને, આપણે તર લાગી હોય તો આપણે આપણા કુવે જવું. ગામના કુવેમાં જ પાણી સાચું, આપણા ગુરાનું થતું. તો જ્યાં પાણી પીને તર મટે એ પાણી કહેવાય. પાણી શું ને કહેવાય કે આપણે પાણી પીતા તરસ મીટે એનું સાબિતી પાણી પીતું કહેવાય. બાકી આખી મંત્ર બોલી જઈ નદીઓનો, 9 લાખ નદીઓના 7 સમુદ્રનો, કદાચ આખું આપણે ઉખાણું બોલી જઈ અને કદાચ જાપ જપવા માંડી તો મેળ ખાય. જડ જડ કીધે તૃષા નહીં તળે, ભોજન નામે ના ભાગે ભૂખ. પણ રામરાસ પીવે તો તૃષા નહીં પણ તૃષ્ણા તરે, અને એની વધે કે મુક્તિ પણ હોય. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદમાં જાય. નિગમ એટલે આ વેદમાં વાણીમાં થતું રહે. આમાં બહુ ભળવા જેવું નથી. ટૂંકમાં પછી હીરા બાપાએ સીધું બીજી રીતે એમ કહી દીધું કે આ નામે તરી ગયા અનેક ન અપાર. અને જોઈ લો દાખલા. અને 5 7 9 12 કદાચ આગલું આપણને ખબર ના હોય ક્યાં હોય, પણ એનું પ્રમાણ જો આપણે આગળ હતા એનું પ્રમાણ શું ખબર? આ રોકડિયા મળ્યા એ પ્રમાણથી મળ્યા હોય ને મળશું પૂર્વ જન્મની પ્રીતે, નવા ખાતા નહીં ચડે જોગોજોગની રીતે. હવે બીજી સાબિતી એ કે આમની વાતો આપણને સમજાતી હોય તો એ ઉગારામ બાપા એક જગ્યાએ કીધું કે મેં પૂરવ્યા પૂર્વ દેશના, અમારી બોલી ના જાણે કોઈ. જો અમારી આ વાણી ના બોલી ને અમારી આ રીત જો કોઈ જાણી જાય તો એ પૂર્વ ના હોય. જો આપણને બાપાની વાત સમજાણી હોય
ગુરુની વાતમાં મન માન્યું હોય આપણું થોડું ઘણું હૃદયમાં પડ્યો હોય સમાધાન થયું હોય મનનું, તો માનજો કે આપણે પૂર્વના છીએ. આપણે નવા ખાતાના નથી, નવી ઢ્યા નથી. બાપા ભૂખ્યા નવી ઢ્યા નથી, તો જૂનવાણી નથી આપણે બધા બેઠેલા. એટલે હીરા બાપાની વાતના આપણે ટૂંકો બીજા આગળ એક લઈ લઈએ ચરણીનું. વિધિ વાતમાં એમાં કીધું હીરા બાપાએ કે સદગુરુના વચનમાં સુરતા દૃઢ રાખજો. એની આગળ એક લીટીમાં કીધું હરદમ હજુરીમાં તમારા મનને વારજો. હરદમ હજુરી એટલે આપણે માનો કે ઘણા કે આપણે હવે ગુરુની સેવા અમે ચેડી કરી, પણ આ તમે સમરણ કરો એ ગુરુની સેવા છે. આ બીજ પૂનમ ભરનાઈ સત્સંગ આવો ને શાંતિ ચિત્તી એકાગ્ર રીતે આ મતમાં મત મેળવો એ ગુરુની સેવા કરો. ઘણા મત નહીં મતે કે આ ફલાણ ખોટું અમે કઈ હતું બાપા કે બરોબર નહીં, એ કે એ બરોબર હોવા જેવું તો નહીં જ પાછું કે આ બધા મતાંતરો કહેવાય. મતમાં મત મેળવો કા કે એ બાપાના એ બાપાના અમે આ બોલી રહ્યા એ બાપા, અને બોલનારો તો બાપા છે. શબ્દ જે બોલે એ બાપા દેખાય નહીં, દેખાય નહીં. આ પેટી ગમે વગાડે પણ અવાજ તો પેટી જ કરવાની હાજુ પડશે. વગાડતા આવડવું જોઈએ. હા, વગાડતા ના આવડે તો ડખે દળાઈ જાય તો બેસુરો થયો કહેવાય ટૂંકમાં. જો તાલમાં વાગી જાય આપણે આ ગુણપતિને જેમ કે બધા વગાડે, ઘણાને પોતાનું વગાડતા આવડે પણ બધાનું વગાડતા નહીં આવડતું. પાછા એવું હોય સારું પોતાનો જ કિંમત મારો હાથો એમ ટૂંકમાં. પણ હવનું સળંગ સૂત્ર એક તાર કરે ને ઘણા હા ભેલા હોય પાછા એવો દાખલો દેતા હોય ને બાપા ત્યાં પેલું બધા એમ ચાલે નોખું પડીને ના વગાડે કદાચ એવું વગાડો કદાચ નોખું પડીને ના વગાડે એમ ભેગા ભેગા હાલ્યા જશું આપણે પોતે હુપડે ચડાવશે જ નહીં હાલે. હુપડું છેલ્લું થયું ખબર બીજકમાં આખા જોઈએ એમાં હળેલા નહીં જોઈ, એમાં ભાગેલ તૂટે નહીં જોઈ. જેનું મનમાં હળો નહીં હોય ભેદ રસ્તી વટી દઈ છે, જે આખા રહ્યા છે ને જે ખીલેડે વર્ગેલા એ બીજકમાં એ 33 માલ્યો જીવના તૂટે પછી ભલા ધર્યા સાલા જ્ઞાન તૂટે. છેલ્લે હીરા બાપા કે સદગુરુમાં એના વચનમાં સુરતા દ્રઢ રાખજો અને એથી સ્મરણ કરતા સુખડા ઉપજે અપાર. પરમાત્માનું નામનું સ્મરણ કરતા ગુરુનું સ્મરણ એટલે આમ ધ્યાન કરવાનું નથી, કોઈ ક્રિયા નથી. એના માટે આસન કરવું, નાવું ધોવું. આપણા બાપાએ 2 વાત કરી હતી છેલ્લે મને કે હવાર હાથ પૂતી વખતે ઉઠતી વખતે જે યાદ કરી લે છે થોડુંક ધ્યાન 2-5 મિનિટનું આલ્યું કે બહુ તો આલ્યું હતું બાપાએ. આપણને 5-5 શબ્દનું જ કીધું હતું ને કે 5-5 વખત કરી લેવું બાપાએ. અત્યારે આપણે કદાચ કોઈ 11 કે 51 જેટલું હાલતું હોય અત્યારે જે હાલતા હોય આપણે એમ નહીં પડવું. પણ આપણા બાપા એવું કીધું 5 માત્રા સવારે ગણપતિની કરજે, 5 હનુમાનજીની કરજે અને ભેળા ભેળું થોડું ભજન કરી લેજે. હવે આ ગોદડું ઓઢાડ્યા પહેલાંનું આપણે ઉઠ્યા પહેલાંનું ગોદડું ખોલ્યા પહેલાંના 5 મિનિટના સમયમાં બધું પતી જાય. એનો ફાયદો શું? આખો દાડો એ ધ્યાન આપતું રાખ. આપણે ગુરુનું ધ્યાન કરીને એટલે ગુરુ આપણું આખો દાડો ધ્યાન રાખે. છોકરો એક વખત રોવે ને સવારમાં આમ ઘોડિયામાં ભૂઈ ગયો હોય તો જ ના જોવા, પણ એક વખત ઓંકારો કરે લઈને માનું ધ્યાન તરત જાય. એક વખત ગુરુ બાજુ ધ્યાન કરજો મારા બાપ, એની યાદી કરી લેજો સ્મરણમાં. તે તમારું 12 કલાક તો ધ્યાન રાખે. જ્યાં ફરો થાકી દઉં ત્યાં સુધી પછી હાજે હોતી વખતે બધા ડબરા તપાસી લ્યો, છોકરાનું પતિ જાય હવે મને હોવા દે આમ બધું. હવે એમ થાય કે બગા આવ્યા નોટિસો આવે કે ફોન ટાઈમ એ વખતે ધ્યાન કરીને ગોદડું ઉઠી લેજો હોતી વખતે તો આખી રાત પાછો બાપા ધ્યાન રાખજે. એનું પ્રમાણ એ જાગતા હોય તો આપણું ધ્યાન રાખે કોઈ ધ્યાન રાખે. એટલે આપણા નરસિંહ બાપા હતા ને યશાકર બાપાને કે અમે જો થાકી જાય રાત દાડો અમે હોઈ જાય પછી 4 ઉઠીએ એ નક્કી નહીં, પણ ભજન કરવા ઉઠાડજો તમે. અંગૂઠો ચાલીને ઉઠાડતા તો જાગતા હોય તો ઉઠાડે ને ભેગા હોય ને પાય હોય તો ઉઠાડે કે બારગવ માથે રહેતા હોય તો ઉઠાડે. બાપા કદાચ વાત કરો તો મને વાત કરો ઘડી કરીને નાખે સત્સંગ એટલે હીરા બાપા કે આવા ગુરુના વચનમાં દ્રઢ સુરતા રાખજો. સુરતા એટલે સુરતા ધ્યાન, એનું નામ સુરતા. આપણામાં જે જીવનના સુર હાલી રહ્યા બાપાએ જ્યાં શબ્દ બ્રહ્મનું બતાવ્યું આપણને ધ્યાન ટૂંકમાં શ્વાસામાં દ્રષ્ટિ રાખવાનું કીધું હોય. ગુરુને આગળ રાખી ગુરુ રૂપને કંડારી મૂર્તિને કંડારી
અને એવું એનું ધ્યાન કરો કે હોનાની ફેમમાં અત્યારે બાપાનો ફોટો મટનારા છે પણ હૃદયમાં ધારણ કરીને બલિહારી આછું બંધ કરીને બાપો દેખાય ની બલિહારી કોરા કટારમાં દેખાય બાપો એની બલિહારી મારા બાપ બધે બાપો દેખાય એની બલિહારી સદગુરુના ચરણમાં દ્રઢ સુરતા રાખજો અને એથી સુખ સમરણ કરતા સુખડા ઉપજ્યા પાર અને જે ગુરુના નામમાં જે સુખ મળે ને આપણને આત્માનું સુખ એ કોઈ જગતના કોઈ પ્રસંગ નહીં કોઈ કઈ નહીં એટલે પેલી આ મીરાએ કીધું છે સુખડા અમારા રાય મગ જેવડા પાછળ કે દુખડા પછી દુઃખનું કારણ છે માયામાં અને લાભુ દાદાએ નાખી દીધી વાણીમાં કે માયાનું સુખ તો લગાર છે એને વહી જતા નહીં લાગે એ વાત છે બધા તલક સાયા જેવા સુખડા એટલે પાછી એટલે એ કીધું તું પેલા મીરાએ જ કીધું ક્યાં કે સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું એનો તુસ કરી ફરીએ રે હે મોહન પ્યાલા તારા મુખડાની મન માયા લાગે સંસારીનું સુખ કાચું પરણી નંદાવું પાછું અને પછી કે તો એવા વરને સિદ્ધ તો કેવો વર કરવો નક્કી તો કે પરણું તો પ્રીતમ પ્યારો રાંડવાનો ભય ટાળ્યો હવે એવા વરને ના વરો હે પરણું તો પ્રીતમમાં પ્યારો અખંડ સૌભાગ્ય માર્યો હવે તો રાંડવાનો સધવા બની જાય વિધવા બનવાનો વારો જ ના અને વિધવા બને ને તો શણગાર ઉતરી જાય આ સીધી વાત છે અવલ જો ઘરેણું પ્યાર્યું હોય નામનું એના વિધવા બનવાનું એનો ધણી અખંડ ને એ અખંડ એને મરવાનું જ ના આવતું આવા સિદ્ધાંતો એટલે કે મીરાબાઈ બલિહારી આચા મને એક તારી હવે હું બળભાગી રે હે મોહન પ્યારા જેના મોહ નથી એવો પ્યારો આપણને વર મળ્યો હોય આપણા સદગુરુ બાપાને કોઈ વાતે મોહ હતો મોહન પ્યારો જેના મોહ નથી એ મોહન પ્યારો એટલે કે ઘોર મટોળ નહીં મુકટવાળો નહીં જેનો મોહ નથી આપણા ગુરુનો મોહ હતો જેના ઉગારા સિવાય બીજો કોઈ ભાવ જ મનમાં નથી એવા સદગુરુ મને તમને મળ્યા ઉગારામ બાપાના શરણમાં હીરા બાપાએ છેલ્લે કીધું હે ઉગારામ બાપાના શરણે દાસ હીરો બોલ્યા દેજો અમને હે ગુરુજી તમારા ચરણમાં વાત અને છેલ્લે આ જ કરવાનું છે ગુરુના ચરણમાં બાકી કોઈ આપણને હંગરે એવું નથી જગતમાં મતલબ વગર જીવતા નહીં આગળ મર્યા પછી કોણ આપણું સાચું કહેજો હવે હોર હરાજમાં ભીડું થવા માંડી નથી માતા છેલ્લી પેઢીઓના હરાજ નાખ્યા હતું નવો ડોહો ટ્રેડ કે જોના ડોહા જતા રે પાછું 3 વર્ષમાં પૂરું થઈ જાય કોઈ ડોહા ડોશી નોમમાં બધી ડોશીઓ આવી જાય પછી બધી એટલે હરાજમાં ના જવું હોય તો શ્રદ્ધાના વિશ્વાસે આ નામના ભરોસે ગુરુના ભરોસે જીવનમાં મારા બાપ પ્રતીતિ કરી લેવી પ્રીતિ કરશો તો પ્રતીતિ થશે ને પ્રતીતિ કરશો તો પ્રીતિ રહેશે અને ગુરુ ઘરની રીત આવડી જાય ખેલ કાઢી જો બોલો સદગુરુદેવની